રેટ ઓફ રાઇઝ ઓફ રીસ્ટ્રાઇકિંગ વોલ્ટેજ વ્યાખ્યાયિત કરો. તો આ સવાલ પરીક્ષામાં વારંવાર પૂછવામાં આવે છે અને વાયવામાં પણ બહુ વાર પૂછવામાં આવે છે, એટલે વિદ્યાર્થીઓએ બહુ શાંતિથી સાંભળવાનું અને વિચારીને આનો જવાબ આપવો પડે. તો જ્યારે સર્કિટ બ્રેકરના કોન્ટેક્સને સેપરેટ એટલે કે અલગ કરવામાં આવે છે ત્યારે આર્ક ઉત્પન્ન થાય છે. આ જ્યારે આર્ક શાંત થાય છે ત્યારે સમગ્ર આર્ક પરનો વોલ્ટેજ ક્ષણિક સ્થિતિ એટલે કે ટ્રાન્ઝિયન્ટ સ્ટેટમાં હોય છે, અને આ જ્યારે થાય છે ત્યારે શરૂઆતની આપણે 1 થી લઈને 5 સાયકલ કાં તો 8 સાયકલ સુધીની જ વાત કરી રહ્યા છે, જ્યારે વોલ્ટેજની વેલ્યુ ખૂબ જ વધારે હોય છે અને ટ્રાન્ઝિયન્ટ સ્ટેટ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે આર્ક કરંટ શૂન્ય બને છે અને તેનું મૂલ્ય એટલે કે એ ટાઈમે જે વોલ્ટેજ અવેલેબલ હોય છે એના કોન્ટેક્સના અક્રોસમાં, એટલે આ બંને જે કોન્ટેક્સ છૂટા પડ્યા છે એ બંનેની અક્રોસમાં જે વોલ્ટેજ ઉત્પન્ન થાય છે અથવા તો મળે છે એનું મૂલ્ય મેક્સિમમ રેટેડ વોલ્ટેજ કરતાં ડબલની નજીક હોય છે. તો આટલા ઊંચા વોલ્ટેજ જ્યારે આર્ક કરંટ 0 બને છે ત્યારે એની અક્રોસમાં ટ્રાન્ઝિયન્ટ એટલે કે મોમેન્ટરી સ્ટેટ પર હોય છે, જેને આપણે રીસ્ટ્રાઇકિંગ વોલ્ટેજ તરીકે ઓળખીએ છીએ. તો આ રીસ્ટ્રાઇકિંગ વોલ્ટેજના વધારાના દરને રેટ ઓફ રાઇઝ ઓફ રીસ્ટ્રાઇકિંગ વોલ્ટેજ તરીકે ઓળખવામાં આવે છે. જો એને ગણતરી કરવી હોય તો એના માટે રેટ ઓફ રાઇઝ ઓફ રીસ્ટ્રાઇકિંગ વોલ્ટેજ ગણવા માટે તમારે રીસ્ટ્રાઇકિંગ વોલ્ટેજની પીક કિંમત જોઈએ અને એનો જે 0 થી લઈને પીક સમય સુધી પહોંચવાનો જે સમયગાળો છે માઇક્રો સેકન્ડ્સમાં એની જરૂર પડે. તો રેટ ઓફ રાઇઝ ઓફ રીસ્ટ્રાઇકિંગ વોલ્ટેજ જો ગણવું હોય તો તમારે રીસ્ટ્રાઇકિંગ વોલ્ટેજની કિંમત એટલે કે પીક વેલ્યુના છેદમાં માઇક્રો સેકન્ડમાં 0 થી લઈને પીક વેલ્યુ સુધીનો જે સમયગાળો હોય છે એ જોઈએ. આ બંનેનો ગુણોત્તર લેવાથી તમને રેટ ઓફ રાઇઝ ઓફ રીસ્ટ્રાઇકિંગ વોલ્ટેજ મળે છે. તો આ રીતે સર્કિટ બ્રેકરમાં RRV એટલે કે રેટ ઓફ રાઇઝ ઓફ રીસ્ટ્રાઇકિંગ વોલ્ટેજને સમજી શકાય અથવા તો વ્યાખ્યાયિત કરી શકાય.